ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ સાથે સાયબર ગુનાખોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી 1,71,00,000 રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વેસ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ કે જે ઇલેક્ટ્રિકલ રિપેરિંગના મોટા વેપારી છે, તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને અજાણ્યા શખ્સોએ સિમ કાર્ડ પ્રાપ્ત કરી અને તે દ્વારા કેનરા બેંકમાં એક ખોટું ખાતું ખોલાવ્યું। આ ખાતું મની લોન્ડરિંગ અને નાણાકીય ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું। આ શખ્સો પોતાની જાતને પોલીસ તરીકે ઓળખાવતા હતા અને બોગસ સીબીઆઈના લેટર અને ઓળખપત્રો દેખાડીને ફરિયાદી ઉપર દબાણ કર્યું હતું। આ કૌભાંડમાં તેઓએ 15 દિવસ સુધી ફરિયાદીની ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી હતી। આ દરમિયાન ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી કે તેઓ મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા છે અને તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે। ડરથી ફરિયાદી 8 અલગ-અલગ વ્યવહારોમાં કુલ 1.71 કરોડની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી। ડીસીપી ભાવેશ રોશિયાના મતે આ ગુનાની તપાસ દરમિયાન સૂત્રોના આધારે અમદાવાદના રહેવાસી મુકેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। મુકેશ ટેક્સી ડ્રાઈવર છે અને તે તેના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન કમાતો હતો। તે આ કેસમાં મુખ્ય સંડોવાયેલા મેહુલ પટેલને તેનું ખાતું ભાડે આપતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા છેલ્લા 3 માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી, જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ 1800થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર, જેમાં 800-900થી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર 1800થી વધુ કમ્પ્લેન્ટ રજીસ્ટર થયેલી હતી, જેના ઉપર 300થી વધુ ગુના દાખલ થયેલા હતા। એવી ગેંગ પકડવામાં આવી હતી। ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી, જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે 100થી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા। અલગ અલગ વધુ કલ્પ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ 3 ગેંગો પકડવામાં આવી છે, જેમાં 10 લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ, સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક 61 વર્ષના જે રિટાયર્ડ કાકા છે, એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા, એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1,71,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। અમદાવાદના શ્યામ પરિસરમાં રહેતો મુકેશ આ કૌભાંડમાં એક એજન્ટ તરીકે કાર્યરત હતો। તે પોતાનું બેંક એકાઉન્ટ 10,000 રૂપિયા કમિશન પર ભાડે આપતો હતો। મેહુલ પટેલે મુકેશ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે મેળવી અન્ય ફ્રોડ સેટઅપ માટે પ્રદાન કર્યું હતું। પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુદ્દામાલને ખસેડવા માટે વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બંધન બેંકના એકાઉન્ટમાં 4,77,500 રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જ્યારે અન્ય 2 ખાતાઓમાં 29,93,302 રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો પત્તો લાગ્યો। તપાસ દરમિયાન પોલીસે 8 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે અને વધુ બેંક એકાઉન્ટ્સની તપાસ હાથ ધરવામાં આવી છે। હજી પણ આ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે। વૃદ્ધે વધુ 28 લાખ આરટીજીએસ કરવાની તૈયારી કરતું પહેલા યુટ્યુબ પર ડિજિટલ ફ્રોડનો વિડીયો જોયો, જેના કારણે તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો અને ઠગાઈ અટકાવી। વૃદ્ધે શેરબજારમાં 25-30 વર્ષ પહેલા કરેલી મોટી બચત અને